ભરૂચના સિદ્ધનાથ નગર વિસ્તારમાં આવેલ અંબિકા માતાના મંદિરમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તસ્કર મંદિરના પાછળના દરવાજેથી અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તસ્કરે મંદિરની દાનપેટીને નિશાન બનાવી તેમાં રહેલા પરચુરણની ચોરી કરી હતી. જોકે દાનપેટીમાં રહેલી મોટી રકમ સુધી પહોંચવામાં તસ્કર નિષ્ફળ રહ્યો હતો. ચોરીની ઘટનાની જાણ થતાં જ મંદિરના સંચાલકો તેમજ સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે અને મંદિર તેમજ આસપાસના વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરની ઓળખ અને ધરપકડના પ્રયાસ શરૂ કર્યા છે. ભરૂચમાં ભજનાનંદ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવાયું છે. ભરૂચ શહેરમાં મોચી જ્ઞાતિ પંથ સંચાલિત ભજનાનંદ મહોત્સવનું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શીતળા સાતમના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રંગવર્ષા સોસાયટી ખાતે આવેલ નિર્મળ ગંગા ભવનના કેસર હોલમાં આ ભજન કાર્યક્રમ યોજાશે. 19 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી ભજનનો કાર્યક્રમ યોજાશે. આ ભજનાનંદ મહોત્સવમાં સૌ ભાવિક ભક્તોને પોતાના ભજન મંડળ સાથે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોચી જ્ઞાતિનું ગૌરવ એવા મિનેશભાઈ ચૌહાણ તેમજ ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભજનની પ્રસ્તુતિ કરવામાં આવશે.